ધોરણ 11 સાયન્સ ગણિત વિષયમાં ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરીએ. ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દો ટ્રિગોન અને મેટ્રોન ના સમન્વયથી બનેલ છે અને તેનો અર્થ ત્રિકોણની બાજુઓના માપ એવો થાય છે. અગાઉના ધોરણમાં લઘુકોણ માટે કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર સ્વરૂપે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ કર્યો છે. એને આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો કાટકોણ ત્રિકોણ લઈએ. લઘુકોણ લેવાનું છે, આ ખૂણો થીટા. અગાઉના ધોરણમાં તમે જે ત્રિકોણમિતિનો અભ્યાસ કર્યો એ થીટા લઘુકોણ છે, એટલે 0 અને 90 ની વચ્ચે છે. એટલી મર્યાદિત થીટાની મતલબ ખૂણાની કિંમત માટે ત્રિકોણમિતિનો અભ્યાસ કરેલો છે. આ કાટકોણ ત્રિકોણ ABC એનો આ લઘુકોણ, એની સામેની બાજુ AB, એની પાસેની બાજુ BC અને કર્ણની લંબાઈ AC. આ બાજુઓના ગુણોત્તર સ્વરૂપે ત્રિકોણમિતિના અલગ અલગ ગુણોત્તરો લીધા હતા, જેમાં સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AB ભાગ્યા AC. એ જ રીતે કોસ થીટા તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC ભાગ્યા AC. આ રીતે સાઇન અને કોસ ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી. કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ ની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ ની લંબાઈઓ લઈ અને ગુણોત્તર પરથી સાઇન થીટા, કોસ થીટા, ત્યાર પછી ટેન થીટા. તો ટેન થીટા એટલે સાઇન ભાગ્યા કોસ થીટા આપણે જાણીએ જ છીએ, એટલે કે AB ભાગ્યા AC, BC ભાગ્યા AC, એટલે AB ભાગ્યા BC થશે. છેદ કેન્સલ થયો. AB એટલે સામેની બાજુ, BC એટલે પાસેની બાજુ. તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એ રીતે પણ આપણે કહેતા હતા. cot થીટા તો cot એટલે cos ભાગ્યા sin, cos ભાગ્યા sin મતલબ BC ભાગ્યા AC upon AB ભાગ્યા AC. તો BC ભાગ્યા AB થશે, એટલે કે cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ત્યાર પછી cosec થીટા 1 upon sin થીટા, sin નો વ્યસ્ત cosec થાય. 1 upon sin મતલબ AC upon AB. શબ્દોમાં કહીએ તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. sec થીટા તો 1 upon cos થીટા એટલે EC upon BC, EC upon BC. બીજી રીતે કહીએ તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. આ રીતે 6 ગુણોત્તરો આપણે લીધા હતા. તેમના કેટલાક બીજા પરિણામો પણ આપણે નોંધ્યા હતા. આ થીટા જે છે એ 0 અને 90 ની વચ્ચે છે, લઘુકોણ છે, એ ધ્યાનમાં રાખીશું. હવે પછીનો જે આપણે અભ્યાસ કરવો છે એનો થીટા 90 થી મોટો વ્યાપક સ્વરૂપમાં અનંત સુધીનો થીટા લઈશું. આ અગાઉના ધોરણમાં ભણેલા એ વખતે તમે થીટા 0 અને 90 ની વચ્ચે લીધો હતો અને એની અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. એના કેટલાક મૂળભૂત નિત્ય સમૂહ પણ યાદ કરી લઈએ. એક sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1.
જેમાંથી sin સ્ક્વેર બરાબર 1 માઇનસ cos સ્ક્વેર પણ લખી શકાય, cos સ્ક્વેર બરાબર 1 માઇનસ sin સ્ક્વેર પણ લખાય. બીજું મૂળભૂત નિત્યસમ 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા, જેમાંથી તમે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 પણ લખી શકો છો. ત્રીજું 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા, જેમાંથી cosec સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર 1 પણ લખી શકાય. આ ત્રણ મૂળભૂત નિત્યસમો આપણે એ વખતે નોંધેલા અને એનો ઉપયોગ કરેલો. ત્રિકોણમિતિય ગુણોત્તરો 6, આ ત્રણ મૂળભૂત નિત્યસમો. સાથે સાથે આપણે જેમ નોંધ કરી એમ cosec એ sin નો વ્યસ્ત છે, sec એ cos નો વ્યસ્ત છે, tan એ sin ભાગ્યા cos છે, cot એ cos ભાગ્યા sin છે, tan અને cot નો ગુણાકાર 1 થાય, બંને વ્યસ્ત છે, sin અને cosec નો ગુણાકાર 1 થાય. આ તમે આ બધા પરિણામો તમે નોંધેલા જ છે. tan થીટા ઇન્ટુ cot થીટા બંને એકબીજાના વ્યસ્ત છે એટલે 1 થશે. sin થીટા ઇન્ટુ cosec થીટા એ પણ 1 થશે, અને cos થીટા ઇન્ટુ sec થીટા એ પણ 1 થશે. એકબીજાના વ્યસ્ત છે એની પણ આપણે નોંધ કરેલી છે. આ જૂના ગુણોત્તરો, આ પરિણામો, આનો જરૂર પડે એટલે ઉપયોગ કરીશું. હવે વ્યાપક સ્વરૂપમાં ત્રિકોણમિતિનો અભ્યાસ કરવો છે, મતલબ થીટા જે 0 ને 90 ની વચ્ચે હતો એ થીટાને વ્યાપક બનાવવો છે. એના માટે પ્રથમ ખૂણાની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું. ખૂણાના માપ બે પ્રકારના, અંશ માપ અને રેડિયન માપ, એની સ્પષ્ટતા કરીશું. અંશ માપ અને રેડિયન માપના રૂપાંતર એકબીજામાં કેવી રીતે કરવા એના સૂત્રો ને એના પરના એક્ઝામ્પલ ગણીશું. ખૂણાની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ એના માટે એક બિંદુમાંથી નીકળતું કિરણ લઈએ. આ કિરણને પ્રારંભિક બાજુ કહીશું અને આ પ્રારંભિક બાજુનું પરિભ્રમણ કરાવીશું. એનું પરિભ્રમણ થશે અને પરિભ્રમણ થયા પછીની આ કિરણની અંતિમ સ્થિતિ થશે. આ અંતિમ સ્થિતિ જે બની એ અંત્ય બાજુ કહેવાય. આ પ્રારંભિક બાજુ એનું પરિભ્રમણ કરો અને એ કિરણ અહીંયા આવશે તો એ અંત્ય બાજુ થશે. એની અંતિમ સ્થિતિ જે કિરણની બની એ અંત્ય બાજુ કહેવાય. જે બિંદુથી આપણે પરિભ્રમણ કરીએ છીએ, અહીંયા બિંદુ O થી આનું પરિભ્રમણ થાય છે, એ બિંદુને શિરોબિંદુ કહેવાય છે. હવે ખૂણાના માપની વ્યાખ્યા તો સ્પષ્ટતા કરી, પ્રારંભિક બાજુની, અંત્ય બાજુની, શિરોબિંદુની. આ પ્રારંભિક બાજુને આમ પરિભ્રમણ કરીશું એટલે અહીંયા ખૂણો બને છે, આ ખૂણો બન્યો. હજુ એને વધારે આગળ પરિભ્રમણ કરાવીએ તો ખૂણો મોટો થતો જાય. એને નીચે તરફ પરિભ્રમણ કરીશું તો એ ઋણ ખૂણો બનશે. અહીંયા ખૂણાના માપની વાત કરીએ. ખૂણાનું માપ એની વ્યાખ્યા આપીએ છીએ, એની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ છીએ. પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું આ જે માપ થયું, પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી આ જેટલું પરિભ્રમણ થયું એનું આ જે માપ છે એ માપને ખૂણાનું માપ કહેવાય. આ જે થયું અહીંયા આટલું માપ એ ખૂણાનું માપ. તો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણ ના માપને ખૂણાનું માપ કહે છે. પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણના આ માપને ખૂણાનું માપ કહે છે. હવે જો પરિભ્રમણની આ દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય, આ રીતે હોય, તો તે ખૂણાનો માપ ધન કહેવાય. અને પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો એ ખૂણાને ધન ખૂણો કહેવાય. આપણે આ જે થયો એ ધન છે, ઘડિયાળના કાંટાની દિશામાં ઋણ થાય. ફરીથી આપણે એની આકૃતિમાં જ સમજીએ કે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનો આ પરિભ્રમણ
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થયું તો આ ધન ખૂણો થશે. ઓકે, ધન ખૂણો થશે. અને પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું આ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં, તો આ જે ખૂણો થયો એને આપણે ઋણ ખૂણો કહીશું. ઓકે, સ્પષ્ટતા થઈ ગઈ. પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું આ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો એ ધન ખૂણો, અને ઘડિયાળના કાંટાની દિશામાં તો ઋણ ખૂણો કહીશું. આ ધન અને ઋણ ખૂણાની સ્પષ્ટતા કરી. ખૂણાનું માપ મેળવવા માટે અલગ અલગ એકમો છે. એમાં એક અંશ માપ અને બીજું રેડિયન માપ. પ્રથમ અંશ માપની વાત કરીએ. અંશ માપની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે અહીંયા આ એક પ્રારંભિક બાજુ છે. એનું પૂર્ણ પરિભ્રમણ કરીએ. પ્રારંભિક બાજુ એનું પરિભ્રમણ કરીએ, પૂર્ણ પરિભ્રમણ. પૂર્ણ પરિભ્રમણ કરીશું એટલે અંત્ય બાજુ જે થશે એ ની સ્થિતિ પ્રારંભિક બાજુ હતી ત્યાં જ આવશે, એટલે તે અંત્ય બાજુ અહીંયા જ આવશે. એટલે આ પ્રારંભિક બાજુ થશે એ ફરી મૂળ સ્થાને પાછું આવશે, એટલે અંત્ય બાજુ થશે. આ પૂર્ણ પરિભ્રમણ થયું. આ પૂર્ણ પરિભ્રમણના 360માં ભાગ, પૂર્ણ પરિભ્રમણના 360 ભાગ પાડીએ અને જે ભાગ બને એ એક અંશ માપ કહેવાય. એટલે વ્યાખ્યા એની આ રીતે સ્પષ્ટ કરીશું. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણ હોય, એક પૂર્ણ પરિભ્રમણ, એ પૂર્ણ પરિભ્રમણના 360માં ભાગ, 360માં ભાગ નું હોય, 360માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય. ફરીથી, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણ હોય તો એ પૂર્ણ પરિભ્રમણના 360માં ભાગનું હોય. આ પરિભ્રમણના 360માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ, એ જે ખૂણો બને, ટૂંકમાં એક પૂર્ણ પરિભ્રમણના 360 ભાગ કરો અને એ જે ખૂણો બને એ ખૂણાનું માપ એક અંશ માપ થાય. તથા એક અંશ માપને એક અંશ આ રીતે લખાય. એનો સંકેત એક અંશ, જેને આપણે આ રીતે દર્શાવીશું. હવે એક અંશના 60 ભાગને 1 મિનિટ કહેવાય. એક અંશના 60માં ભાગને, એક અંશનો ભાગ પાડીએ તો એને 1 મિનિટ કહેવાય. એક અંશના 60 ભાગ પાડીએ તો એ જે ભાગ 60મો ભાગ થશે એને 1 મિનિટ કહેવાય. અને તેને સંકેતમાં 1 મિનિટ આ રીતે લખાય. તેને 1 મિનિટ આ રીતે લખાય. તમે એક પૂર્ણ પરિભ્રમણ કર્યું, એના 360 ભાગ પાડ્યા તો એ જે ભાગ થયો એક અંશ માપ થયો. એક અંશના 60 ભાગ કર્યા તો 1 મિનિટ થયો. 1 મિનિટના 60 ભાગ કરીએ એના 60
60 ભાગ 60 ભાગને 1 સેકન્ડ કહે છે. ને તેને સંકેતમાં 1 સેકન્ડ ને આ રીતે પેલામાં 1 અને અહીંયા 2 દર્શાવવાનું લખાય. આમ આપણે સમજીએ તો 1 અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ બંને પરથી આપણે એવું લખી શકીએ કે 1 અંશ એટલે 60 મિનિટ અને એના બરાબર 60 મિનિટ એટલે 3600 સેકન્ડ થઈ. તો અહીંયા 1 અંશ બરાબર 3600 સેકન્ડ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. આ જે અંશ માપ થયા એમાં તમે જુઓ આ અંશ માપ 90 થશે. આમ દર્શાવીએ તો -90 થશે. આ અંશ માપ પ્રારંભિક અને અંત્ય બાજુ આ ગણીએ તો 180 થશે. એ રીતે તમે અલગ અલગ ખૂણા બતાવી શકો. આ 30 અંશ થશે. નીચે તરફ લઈએ તો -30 અંશ થાય. વગેરે અંશ માપના ખૂણા આપણે અલગ અલગ બતાવી શકીએ છીએ. તો એક માપની વાત કરી અંશ માપ. પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણ નો 360મો જે ભાગ થાય એને ખૂણાનું એક અંશ માપ કહેવાય. એક અંશ માપ ના 60 ભાગ કરીએ તો 1 મિનિટ થાય. 1 મિનિટના 60 ભાગ કરીએ તો 1 સેકન્ડ થાય. બીજું માપ રેડિયન માપ. એકમ વર્તુળ લઈએ. એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 એકમ હોય. ત્રિજ્યા 1 એકમ હોય તેવું વર્તુળ એકમ વર્તુળ. આ એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ ત્રિજ્યા 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને આ જે ચાપ છે એની લંબાઈ 1 એકમ ગણીએ. 1 એકમ એ ચાપથી બનતો ખૂણો એ ચાપથી જે ખૂણો બને તે આ ખૂણો. આ જે ખૂણો બન્યો તેને 1 રેડિયન માપ કહેવાય. 1 રેડિયન માપ કહે છે. ફરીથી એકમ વર્તુળ મતલબ 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ લંબાઈના ચાપથી બનતો આ જે ખૂણો બનશે એ ખૂણાને 1 રેડિયન માપ કહેવાય. વ્યાખ્યા આપણે લખીએ તો એકમ વર્તુળ. એકમ વર્તુળ મતલબ 1 એકમ જેની ત્રિજ્યા હોય એ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહે છે. 1 એકમ લંબાઈનો ચાપ હોય તો ખૂણો જે બને તે 1 એકમ લંબાઈનો 1 રેડિયન થાય. 2 એકમ લંબાઈનો ચાપ હોય તો ખૂણો 2 રેડિયન થાય વગેરે. આ ખૂણો આ ત્રિજ્યા 1 એકમ જ છે પણ ચાપ આપણે 1 એકમ ચાપ લઈએ અને એ ખૂણો આ દિશામાં લઈએ તો -1 રેડિયન થાય. પેલો ધન ખૂણો છે આ ઋણ ખૂણો છે. એ જ રીતે ચાપની લંબાઈ 2 એકમ હોય તો ખૂણો 2 રેડિયન નો થાય. અહીંયા ચાપની લંબાઈ 2 એકમ હોય અને ઋણ દિશામાં ખૂણો લઈએ તો -2 રેડિયન થાય વગેરે. વધુમાં 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ 2π હોય છે. તમે 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ લો તો તમે જાણો છો જેની ત્રિજ્યા 1 એકમ હોય 1 એકમ એ વર્તુળનો પરિઘ એક પૂર્ણ પરિભ્રમણ કરો તો એ પરિઘ થયો એ 2π હોય. આમ પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પૂર્ણ પરિભ્રમણ કરીશું
તો એ 2π રેડિયન માપનો ખૂણો બનશે. તમે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ લો અને એ વર્તુળનો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પૂર્ણ પરિભ્રમણ કરીશું. એક આખું વર્તુળ પૂરું થશે અને વર્તુળનો પરિઘ 2πr પ્રમાણે એક ત્રિજ્યા છે ને 2πr, પરિઘ બરાબર 2πr અને એમાં ત્રિજ્યા 1 એકમ છે તો બરાબર 1 એટલે 2π થશે. એટલે 1 એકમ ત્રિજ્યા વર્તુળનો પરિઘ 2π થશે એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરશો એટલે 2π થશે. તો આપણે અહીંયા કહી શકીશું કે એનું પૂર્ણ પરિભ્રમણ કરવાથી જે ખૂણો બનશે એ 2π રેડિયન માપનો થશે. 2π રેડિયન માપનો થશે એક પરિભ્રમણ પૂર્ણ કરશો ત્યારે. વ્યાપક રીતે આપણે વાત કરીએ તો કોઈ વર્તુળ r ત્રિજ્યા વાળું લઈએ, r ત્રિજ્યા વાળું, જેની ત્રિજ્યા r છે. એ વર્તુળમાં r લંબાઈનો ચાપ લઈએ, r લંબાઈનો ચાપ. r લંબાઈનો જે ચાપ થાય, આ લંબાઈ ચાપની કેટલી છે? r છે. ત્રિજ્યા પણ r છે. r ત્રિજ્યાવાળા વર્તુળમાં r ચાપની લંબાઈ લઈએ તો એ ખૂણાનું માપ 1 રેડિયન થાય. રાઈટ? r એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો બનશે એ ખૂણાનું 1 રેડિયન માપ. 1 એકમ ત્રિજ્યા હોય તો ચાપની લંબાઈ 1 એકમ હોય તો ખૂણો 1 રેડિયન થાય. 2 એકમ ત્રિજ્યા હોય અને ચાપની લંબાઈ 2 એકમ લઈએ તો 1 રેડિયન થાય. 3 એકમ ત્રિજ્યા હોય, ચાપની લંબાઈ 3 લઈએ તો 1 રેડિયન થાય. 4 એકમ ત્રિજ્યા હોય, ચાપની લંબાઈ 4 લઈએ તો 1 રેડિયન થાય. એ રીતે r એકમ ત્રિજ્યા હોય તો r લંબાઈની ચાપ લઈએ તો એનાથી જે ખૂણો કેન્દ્ર આગળ બને તે 1 રેડિયન થશે. અહીંયા આના આધારે આપણે જ્યારે ચાપની લંબાઈ l લઈશું, આ ચાપની લંબાઈ જો તમે l લેશો, r ત્રિજ્યા અને ચાપની લંબાઈ l લેશો તો આ જે ખૂણો થીટા બનશે તે ખૂણાનું માપ થીટા બરાબર l બાય r થશે. અહીંયા r બાય r 1 થતું હતું ને એમ ખૂણાનું માપ l બાય r થશે અને એ રીતે ખૂણાનું રેડિયન માપ, આ ખૂણાનું રેડિયન માપ થીટા બરાબર l બાય r અથવા બીજી રીતે કહીએ તો l બરાબર r ઇન્ટુ થીટા થશે. આ પણ આપણે એક સૂત્ર વધારાનું નોંધી લીધું. રેડિયન માપ, રેડિયન માપ થીટા બરાબર l અપોન r. l એટલે ચાપની લંબાઈ અને r એટલે વર્તુળની ત્રિજ્યા. હા, એનો ગુણોત્તર છે, એ ખૂણાનું રેડિયન માપ થશે. એ પણ આપણે સાથે સાથે સૂત્રમાં નોંધ કરીએ. અહીંયા તમને રેડિયન માપ અને અંશ માપ બંનેની વ્યાખ્યા સ્પષ્ટ કરી.